ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. આગળ વાત કરીએ તો અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગ માટે નાગરિકોનો ધસારો જોતા 100 મીટરની અંદર 2 ડોમ ઊભા કરાયા છે. છેલ્લા 2 સપ્તાહથી વસ્ત્રાપુરમાં કોવિડ માટે ટેસ્ટિંગ કરાવવા આવતા નાગરિકોના ધસારાને કારણે અમદાવાદ મનપાએ રાતોરાત 100 મીટરની અંદર જ બીજો ડોમ ઊભો કર્યો. રાજ્ય સરકારે દિવાળી દરમિયાન અને દિવાળી સુધીમાં કોરોનાના કેસ વધવાની શક્યતા વ્યક્ત કરી હતી, જેના કારણે એએમસી દ્વારા પોલિસી પણ તૈયાર કરાઈ છે. અમદાવાદ શહેરમાં દિવાળી પહેલા અને દિવાળી દરમિયાન કોરોનાનું સંક્રમણ વધવાની પરિસ્થિતિ એ સર્જાઈ છે કે વસ્ત્રાપુર વિસ્તારમાં 100 મીટરની અંતર 2 ડોમ ઊભા કરવા પડ્યા છે અને મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ડોમ આજે સવિશેષ ઊભો કરવામાં આવ્યો છે, કારણ કે છેલ્લા 1 સપ્તાહથી વસ્ત્રાપુર વિસ્તારમાં જે રીતે કોરોનાના ટેસ્ટિંગ માટે લાઈનો લાગતી હતી તેને જોતા અહીંયા આગળ વસ્ત્રાપુર તળાવ છે તેની બહાર એક નાનો ડોમ ઊભો કરવામાં આવ્યો છે, જેથી કરીને લોકોનો જે ઘસારો છે તે ઓછો થઈ શકે અને તેની સાથે આરોગ્ય વિભાગની જે ટીમ છે તેને પણ સાનુકૂળતા રહે. એ જ તેની સાથે બીજો એક ડોમ છે તે આગળ પણ ઊભો કરવામાં આવ્યો છે, જ્યાં આગળ છેલ્લા અનેક સમયથી લાંબી લાઈનો લાગતી હતી. જે લોકો હતા તે કોરોનાના ટેસ્ટ કરાવતા હતા અને તેના ભાગરૂપે થઈને પરિસ્થિતિ એ બનતી હતી કે સવારે 9 કલાકે ડોમ ખુલવાની શરૂઆત થઈ તે પહેલાંથી જ નાગરિકો જે છે તે પોતાના ટેસ્ટ કરાવવા માટે પહોંચતા હતા. અલબત્ત અમદાવાદ મહાનગરપાલિકાએ પોતાની પોલિસીમાં પણ કેટલાક પરિવર્તન કર્યા છે અને તે અનુસાર લોકો જે એક દિવસ છોડીને એક દિવસે એટલે કે ઓલ્ટરનેટ દિવસે કોરોનાના ટેસ્ટ કરાવતા હતા તે હવે બંધ કરી અને લોકોના હાથ ઉપર કાળી શાહીનું ટપકું મૂકવાનું અને તેની સાથે 38 ડિગ્રી તાપમાન કરતાં વધુ શરીરનું તાપમાન હોય તેવા લોકોના જ કોરોના ટેસ્ટ કરવા તે પ્રકારની સૂચનાઓ પણ અલગ અલગ ડોમ પર લગાવવામાં આવી છે. કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.